હેલો એવરીવન, આજે છે વ્લોગનો બીજો દિવસ અને મમ્મી શું બનાવો છો? રીંગણાનું ભરેલું શાક બનાવવાનું છે અને મમ્મીને સંભારો બનાવ્યો છે. સંભારો બનાવ્યો છે અને અત્યારે મમ્મી લોટ બાંધે છે અને અમારા ભાભી અત્યારે આવી ગયા છે. ક્યાં ગયા? અહીંયા આવી ગયા છે. અને આ તારું નામ શું છે? જીયાંશ. આ કોણ છે? હે ભાભી, આ કોણ છે? મારો ભત્રીજો. હે મારો ભત્રીજો. જો તારું નામ જીયાંશ છે. કેટલામાં ભણશો તું? નર્સરીમાં. તારા પપ્પાનું નામ? જયમીનભાઈ. જયમીનભાઈ નો છોકરો આવી ગયો છે. અને તારે શું ખાવાનું છે? ગુંદાનો સંભારો અને રીંગણાનું શાક ભરેલું કે હે બટેકાનું શાક ખાવું છે? બટાકાનું બનાવ્યું છે. બટેકાનું શાક ને નાના છોકરાને બટેકાનું શાક બહુ જ ભાવે. હે હાલો તો આપણે અત્યારે બનાવીએ છીએ બટેકાનું શાક. આ જો કાંઈક લાવ્યા છે થેલીમાં. દૂધની બાટલી લઈ આવ્યા છે. રોકાય એટલી ઘણી હાચા આવે. કેટલી કલાક રોકાય જોડી. અહીંયા તરફ 3-4 દી અહીંયા જ રોકાવાનું છે. ક્વોલિટી ક્યાં જવું છે? ક્વોલિટી ત્યાં અહીંયા રહેવાનું છે ને. આપણે ક્વોલિટી જો ફ્રીજમાં રહી છે એટલે જ આવું એવો. એટલે જ આવ્યો છો. આપણે રોજ ક્વોલિટી જ ખાવાની છો. એની પેપ્સી તું ક્યાં અહીંયા ક્યાં આવ્યો તો આજુબાજુમાં? રોટલી ક્યાં આવ્યું તારા મામાને ઘર? ભાખરી નો બધું કે બટાકાનું શાક છે ભાખરી ખાવ પાસોદરામાં રાખ્યો છે. આ અત્યારે ચાલુ થઈ ગયું છે બટેકા અને રીંગણાનું શાક બનાવવાનું. ભરેલું શાક છે. ભરેલા રીંગણા અને બટેકાનું. બીજું શું બનાવ્યું છે એની હારે? ભાખરી સંભારો બનાવ્યો છે મમ્મી. તારે શું ખાવાનું છે એની હારે? હે ભાખરી ભાખરી બટાકાનું શાક બટેકાનું શાક બટેકાનું શાક. ખાઈશ ને? એની રોજે. કે આપણે મેગી મસાલો નાખીને ખાવો. બટેકાના શાકમાં મેગી નો મસાલો કોણ નાખે? હે હું નાખું કે તમે નાખો છે પૂછતો. બાય જો આવા નાના નાના છોકરા બટેકાના શાકમાં મેગી નાખે છે. મેગીમાં ને બટેકાનું શાક. મેગી મસાલો. મેગીનો મસાલો કહેવાય. મેગીનો મસાલો. મેગી થોડી નાખે. અરે ભૂંગળા બનાવી નાખાય બટાકા ભૂંગળા થઈ જાય. બટેકા ભૂંગળા મેગી બધું ભેગું કરી દેવાનું. ભૂંગળા કરી દે, ભાખરી. ખીચડો કરવાનો. ખીચડો કરી નાખવાનો. તો ભૂંગળા કરી દે. હું બનાવી નાખું છું તારે. કોણ મોટું છે જોઈ લો. બધાય નાના છે જો. બધાય હાવ નાના. જોવા કાંઈક નવું ઇનોવેશન થઈ ગયું છે અહીંયા. એમને નથી ભાવતો. એનથી નથી થતું. બપોર વચ્ચે એને બનાવ્યું. તારે જો આને હવે કલાક લઈ જાય કા રમવાની થઈ જાય ને રમવા. તારી ઘરે કેટલા રમકડા છે? હા 4 વ્હીલ કેટલી છે? એમ તો હવે ક્વોલિટી ખાવી છે. ભાભી બનાવે છે બટેકા રીંગણાનું ભરેલું શાક. તમારે જો રેસીપી જોતી હોય તો ભાભી આમાં શું આવે કયો હાલો સમજાવો. ભરેલા નાખ્યા છે આ બધા. સિક્રેટ મસાલા. મસાલા હે. અહીંયા બને છે રીંગણા બટેકાનું રીંગણા શાક. બટેકાનું રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો ને ભાભી તમને આખી રેસીપી એક શીખવાડશે. આખી રેસીપી કહીશ. આંગળી ચાટતા થઈ જાવ એવી બનાવે છે બટેકા રીંગણાનું શાક. માઇન્ડ વિથ બધી નાખી છે. ઈ કહેવાનું શું નહીં. થયું? મારા ઉડી ફુવા ગયું. કરી દે. ફુવા પાસે જાવ. ફુવાને કયો કરજો. અને મારે પછી દેવા બધી કરવા છે. મેં તો બધી નાખી દીધી છે. એમથી કાઢ નાખ એટલે કાઢ નાખ ને મારે નથી મારે દેવા બધી કરવા છે. ઠીક છે કે ના? હા આવી ગયો જો પાછો ક્યાંથી આવી ગયો? તે ઓલું જોયું છે રમકડા જોયો છે? અમારી પાસે રમકડા છે. હાલો ક્યાં છે રમકડા ભાભી?
અહીંયા ટીપે તો ઓલું છે ઓલું જ ને બતક વાળું હા બતક વાળું જે રમકડું છે એ. અહીંયા ટીપે. ક્યાં છે જ્યાં ગોઈત એ તો ફિટ કરો તો ગોઈત તે કશી આમાં આમાં હશે. આવું રમકડું તમે લગભગ તો ક્યાંય જ નહીં જોયું. જો તમારા રમકડાની લિંક જોતી હોય ને તમે કમેન્ટમાં લિંક લખી દેજો એટલે તમને લિંક મોકલી દેવામાં આવશે. પેલા તમને રમકડું આખું બતાવી દઈએ. જીયાન રમશે હમણાં એટલે તો જીયાન ચાલુ. હા જો બતાવવા દે આમાં વિડીયોમાં આવવા દે. શાક નું પડી દેવું જોઈજો નકર બધા ખાધા વગર રહી જાય પાછા. તો બહાર ખાવા જોયું બહાર ખાયા તેલ મૂકી દીધું છે. આ તમે ગોઠવી દો ને જીયાન ગોઠવશે જીયાન. જે થોડો આવશે. અરે લે તને રમકડા ગોઠવતા નથી આવડતું હું તને શીખવાડું ઉભો રે. હું નથી થતું છે હાલો જીયાન હવે આપણે ગોઠવવાના છે રમકડા. આ કેવી રીતે આવે આ ક્યાં લગાવવાનું છે ખબર છે બોક્સ લાવો એટલે આપણે જોઈ કરીએ એમાં કેમ કરવાનું કેમ છે. અહીંથી આવશે જ આખી જો અહીંથી અહીંયા મૂકવાનું છે આમ નહીં આવે. હા થઈ ગયું એક તો થઈ ગયું પછી આને એક ફિટ થઈ ગયું ખબર નહીં હવે કેમ આવતું હોય. તને નથી ખબર છે તું નથી રમતો આ રમકડા. હવે આને ક્યાં મૂકશું આ બતક તો મૂકી દે. બતક ક્યાં મૂકશું. હા એમ તો હાલે જ ને ગોઠવવાનું છે કેમ બીજું નંબર વાઇઝ ક્યાં છે આમાં ગોઠવો નક્કી લઈ જો આ નંબર વાઇઝ છે. જો. એક નંબરનું ક્યાં છે એક નંબર નો અહીંયા છે અહીંયાથી એક નંબર નો આમાં નંબર લખેલા આવે. હા અહીંયા હા અહીંયા નંબર લખેલા છે. હા, એ 3-4 ઓકે નંબર છે. ઈ એક બે છે. તો આપણે પાછું હવે કાઢી નાખશું બધું અને હવે નંબર વાઇઝ આવશે. એક નંબરનું કઈ તો એક નંબરનું તને એકડા આવડે છે 1 2 3 આવડે છે હે આવડે જ છે. કેટલા ભણશો નર્સરીમાં તો એકડા તો આવડતો 1 ક્યાં છે 1 ગોતો હાલો ફટાફટ 1 ગોતવાનું છે. જો અહીંયા લખેલું છે બધી આમાં લખેલું જ આવે 1 નંબરનું ક્યાં છે એ ગોતવાનું. હા એ જો લખ્યું છે 1 નંબર તો એને સૌથી નીચે લગાવી દેવાનું છે 1 નંબરના. જો આપણે અહીંયા લગાવવાનું છે 1 નંબર નંબર લખેલા છે. આ નંબરમાં કઈ ખબર નથી પડતી અહીંયા 1 નંબર અત્યારથી ન મૂકવાનું હોય 2 નંબરનો અહીંયા છે. જો આ ભરે આમ જો આ બાજુ એક આ બાજુ એક હા બંધ કરો થઈ ગયું થઈ ગયું હો, થઈ ગયું. ક્રૂ તારી ચાલુ પાસે છે આવું રમકડું છે આવ્યું નહીં નથી. તારી પાસે નકરી ફોરેલું છે કા હા બીજું શું છે જાજે એ પણ હે કયા કયા રમકડા છે તારી પાસે. જાજા ઝાઝા નહીં નામ આવે ને એમાં. હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર ના ડ્રોન ટ્રોનિંગ કઈ હોય મોટા એકાય લે હા ચાલો સાફ કરવા માટે ચડી ગયું એવું લાગે છે. હાય 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 આ બાજુ જો આ બાજુ જો આ બાજુ જો હાય છેલ્લે એટલે ફાઇનલ જોઈ લીધું છે. શરમાઈ ગયો છોકરો શરમાઈ ગયો. હે આ ઓલો છે ને સામે ઉપર ચડી ગયો છે. ક્યાં ચડી ગયો છે એને ખબર પડી ગઈ કે આવડો એમ કહેવાય. હાલો ભાખરી બનાવવાની ચાલુ કરી દીધી છે ભાભીએ.
તો કેટલી ભાખરી ખાવાની છે તમારે 4-5 5 તો જોઈએ. ઓછામાં ઓછી 6 તો જોશે જ. 6 તો ખાઈ જ જાય. તમને લાગે છે 6 ભાખરી ખાય ભાખરી ને રીંગણા બટેકાનું શાક, ભરીને અને રોટલા. અને રોટલા. અમે રોટલા બનાવ્યા છે, ભાખરી બનાવી છે, પછી ચાલ બનાવ્યું છે, પછી રીંગણા બટાકાનું શાક છે, પછી સંભારો છે, દૂધનો સંભાર. ગુંદાનો સંભારો છે, 2-3 જાતની વેફર છે, ખાવામાં દૂધ છાશ, બધાને છાશ, બધાને દૂધ, અડધાને તો પપ્પાએ કીધું, આપણે બધા છાશ ખાવાનું. બધાનું અલગ અલગ હોય. અડધાને ભાખરી ખાવાની હોય, અડધાને રોટલા ખાવાના હોય. રોટલા બનાવતા તમને આવડે? મમ્મી જેવડા નથી આવડતા. મમ્મી તો આવડે. મમ્મી બનાવે છે રોટલા, પછી ભાખરી બની જાય પછી મમ્મીને રોટલા બનાવવાના છે. જો આ બે છે ફુવા ને ફુવા ભત્રીજો બે કંઈક રમકડા રમ્યા કરે છે બેઠા બેઠા. મમ્મી બે ગયા છે, એ રોટલાની વાટ જોવે છે અને રોટલા બનાવવાના થાય એટલે એ રોટલા બનાવવા મળશે. ભાભી એ કામ ચાલુ કરી. જીયાન ઓ જોન નથી ખાવી કેરી નથી ખાવી. પાકલ કેરી છે ને એ ખાવી છે. જો અમારે અહીંયા કેરી આવી ગઈ, તમારે અહીંયા કેરી આવી ગઈ છે. પછી ભાખરી ખાઈશ ને. જો ભાભી કઈ બધું થઈ જાય છે, હો? બધું ખાહે એમ. કેરી ખાહે, ચા દૂધ પીવાનું છે. કેટલી ખાવાની છે? કેટલી કેરી ખાવાની છે? તો તમારે અહીંયા કેરી આવી ગઈ તમે કોમેન્ટમાં કહી દેજો અમારે અહીંયા આવી ગઈ છે. અમારે અહીંયા કેરી ચાલુ થઈ ગઈ છે ત્યારથી બાટી હાલે છે. જ્યાં ખાવા બેજો છે. રમકડું બંધ નથી કરવું કે નથી કરવું? આ ચાલુ રાખવાનું છે. હે ખાઈ નથી? ત્યાં ખાઈ? બધા અહીંયા ચાલુ કરી દીધી છે કેરી ખાવાની. થોડી ખાટી થઈ ગઈ છે, પડી શકે. હા હા અત્યારથી પાકલ કેરી આવી જાય. હજી તો વાર નથી. તે દિવસે તો નાસ્તો બધા બધાએ કેરી ખાવાનું ચાલુ કરી દીધું. શું કહો છો તમે? તે દિવસે તો નાચ ખાવા બોલાવે. કેરી શનિવાર અહીંયા કીધું અત્યારમાં થોડી પાકલ કેરી આવી ગઈ હોય. શનિવાર તમે દાળનું ધ્યાન રાખતા હતા. એનું ધ્યાન રાખતો હતો. દાળ આ પાડોશ બાજુવાળાનો દાળ ખાતો ને તમે ધ્યાન રાખવા બેઠા ઠીક, ધ્યાન રાખવા બેઠા હતા. હા સાંજે એમને ફોન કર્યો તો ત્યારે એટલે જ બોલાવ્યો. પાકલ કેરી આવી ગઈ. તમને નથી ભાવતી કેરી? મને બહુ ભાવે. તો તમે કેમ નથી ખાતા? રસોઈ ચાલુ છે. તમે વાહ, ના ખાલો. 2 in 1. એમાં શું હોય ભાખરી બનાવવામાં? હા? અહીંથી આમ ઉપર હોય ને ફેરવવાનું ગોળ ગોળ એટલે ફરી જાય. મારા દેરાણી લઈ આવો ને એટલે પછી મારે લઈ આવવાની. પછી કંઈ ઉપાધિ નહીં કા, પછી જલસા કરવાના છે. તમારા દેરાણીને ભાખરી નથી આવડતી? નહીં આવડતી હોય એમ. તો શીખવાડી દે. ન જ આવડતી હોય ને અત્યારે બધા ભણવા જતા હોય તો બધાને ન આવડતું હોય એમ. એવું ખોટું બીવાનું થોડું હોય તો શીખવાડી દેવાનું. જો આ આખું ઘર અહીંયા બેઠા બેઠા ખાય છે કેરી. મમ્મી ગોટલા સોવાનો વારો આવ્યો છે કોણ? હા એને ગોટલા આપી દીધું. જીયાનભાઈ ખાવા મળ્યા છે કેરી. જીયાન તમે અહીંયા કેરી આવી ગઈ છે તમારા ઘરે કે નથી આવી? હે હજી નથી આવી? 1000 ઓપન ગઈ લઈ આવે 2-3 ખોખા. કેમ? અમે અહીંયા મોટી કરી છે તમે અહીંયા નાની કરી એમ? એવું થોડું હોય. અમારે જે પાકી હતી. તમે પાકવા મૂકી છે કે નથી મૂકી ઘરે? આવું રાખવાનું છે એ કે મોટી લેવાય નહીં, નાની થોડી લેવાય. આય, હવે કરું કે ન કરું ચાલુ? પીશ ટોસ્ટ કરીશ. પી જઈશ ને ફાઇનલ. તો ઓલું બટાકાનું શાક નહીં ખાવાનું છે કે નહીં? એ ખાવાનું છે, બધું ભેગું કરી લેવાનું છે.
કે બુધવાર સુધી બુધવાર સુધી રોકાવાનું છે. સાંજે હુવે કોની ભેગો હે? બુધવાર સુધી રોકાય, સાંજે હુવે કોની ભેગો? રોકાવું નથી. શું હોય કોની તો ભેગો? તું તો કહેતો હતો ને બુધવાર સુધી રોકાવું છે મારે. આની હારે ફિયા ભેગું છે. કેરી ખાવામાં બીજી છે. ઓલા ભાઈ જોવે છે ફોન. કેરી કેરી નો સ્ટ્રોબેરી અલગ લેવલના માણસો છે. હે અલગ લેવલના માણસો છે એમ. અલગ જ ભાવે. તરબૂચ ને ટેટી ભાવે મેડમ પેટી ક્યાં ખાવ? હે સ્પેશિયલ મોટા વાળા સ્પેશિયલ ક્વોલિટી ખાવ કા મોટા વાળા સુધી સ્પેશિયલ ક્વોલિટી ખાવા હે ને મોટા વાળા તને નહોતી નો લાવી દી ધરતી દીધી કાશ રોપા નથી લાવી દેતા કેરી કેરી નહીં ક્વોલિટી ક્વોલિટી ધરતી ક્વોલિટી લઈ દી છે અને કાલે કાલે મારા બા કોલેજ ખાતી મારા બા અને એને મારા દાદાએ કોલેજ તાર બા મેં છે ને ચોકલેટ વાળું ઓલું કોણ ખાતું તે ક્વોલિટી નો ખાધી તો ફોન ખાધો તે બહુ નો ભાવે કોલેજ નથી ભાવતી ઓલી કાચુ ની હતી ઈ નો ભાવે કાજુ વાળી નથી ભાવતી તો કઈ કઈ ભાવે તને ક્વોલિટી મમ્મી આ ઈ હોય પાણી વાળી છે કેરી ખાવાનું બધા તમારે પૂજા કરે છે કે દીવ હોય હાલ દીવ હોય ખાઈ દીવ કા એને થોડું late કાઢું. માવું દઈ હવે ખાવી છે હે પૂરું થઈ ગયું ચાલો બટેકાને રીંગણાનું શાક ખાવાનું છે રીંગણાનું શાક ખાવાનું છે હો. રીંગણાનું શાક આ ચાલુ કરો કયું આવડું આ કેમ ખાવું નથી ભાખરી નહીં ખા. ખાવાનું રાત્રે ખાવાની ભાખરી ખાવી છે ને આ હાથે મૂકવાનું ત્યારે જે તૈયાર કરો ત્યારે આવશે. તૈયાર તૈયાર નહોતી થાય ને તૈયાર નથી કરતા કા ખાવાનું બન્યું નથી કે ખાવાનું બનાવવું પછી આવીએ ને કા શું બનાવું છું મમ્મી હું શીખી ગઈ છું, મને આવડી હે? ગયું. છો ને મોટો રોટલો. હવે તમે ખાલી ઊંધો ને સીધો કરો છો મેચ કર્યા. હે? મેચ કર્યા. તમને લાગે છે કે રોબિન રોટલા વધતા છે એ કર્યા જ છે. મને આવડે જ છે. હે આવડે જ છે. તમે કહેતો ને રવડાવાળા બને છે આ રોટલો આજે મોટો મોટો થઈ ગયો. આજે મોટો શીખી ગયા એક આજે ઘરે બધું કંઈ નવું નવું લાગે છે ઉપર સાફ સફાઈ કરી છે હા, સફાઈ કરી ને. સાફ સફાઈ કેમ લગન આવે છે એટલે મારા દેરની સગાઈ આવે છે. તમારા દેર હા અમારા દેરની સગાઈ છે લગન છે શેઠના marriage છે. શેઠના marriage છે. તો મમ્મીએ ભગવાનને થાળ ધરી દીધો છે હવે બધાને જમવાનું છે હાલો બધા જમવા આવી જાયજો જીયાન આવી ગયો છે મોકલી દીધું હું મોકલવાનું તાર ઉપાને ઓલો ફોટો જમવાનો ફોટો ને તાર ઉપર મોકલી દીધો છે અને એટલે તાર ઉપર કીધું છે લઈ આવો હો હાલો બે જાવ જમવા બે જાવ બંધ કરી દીધો. બની ગયું છે બટેકા રીંગણાનું શાક ભરી. ભરીને રીંગણા બટેકાનું શાક બસ આ પંખો કઈ કામ નથી કરતો હે ગરમી ને મેં હમણાં ફોન ફ્રીજમાં મૂકી દીધો હતો ફ્રીઝરમાં એટલી ગરમી છે આ freezer માં ફોન. ફ્રીઝરમાં ફોન પણ ફોનમાં ઓલો મેસેજ આવી ગયો હતો કે તમારો ફોન હિટ થઈ ગયો છે, હવે હાલશે નહીં એક કામ કરો, નવો લઈ લો ને. હે નવો ને તમે ગિફ્ટ કરી દો તો આપણે લઈ લઈએ હાલો અત્યારે ને અત્યારે મારે લેવો છે. મને હે? gift કરશો. તમે એક ગિફ્ટ કામ કરે, આમાં કઈ gift કરે. આપણે ગિફ્ટ કરી આ તમે લઈ ગયો મને મારે iPhone લેવો છે. આઈફોન થોડો વધારે ગરમ થઈ ગયો એ તો સાવ જ નહીં. દાદા બોલો દાદા બોલો હે આવે થઈ ફ્રી ફાયર આ બાજુ કે એ બસ એ એને ફાઈન બાજુ બીસ છે છે મારો એક પીસ છે મારે બધું નહીં ટીઆરએ આજમાં જે બાપે તો કેવું પણ આલે બી કોઈ જાય આજે તો ખાઈ ભેગું હોઈ જાય આજે કી ભેગું હોય છે. વ્હાઈટ કા ખાવાસ? વ્હાઈટ કા બનાવ્યા છે. ગુંદન વ્હાઈટ કા કે. ગુંદા વાઈટ કા ભાવતા નહીં હોય ને
આવે મેં એને પેલા એની થાળી તૈયાર કરી દો આપણી થાળી તૈયાર કરો જાદુ પીને કા ચાલ ખીચડી લેવ કર ભાઈ એ બસ યે ખીચડી લેવ કર હે ખીચડી લેવ હું ટીસણીઓ લેવું એમ કે ઢીસણીયું એટલે ખબર પડે મને નો ખબર પડી કોઈને ખબર નથી પડતી ઢીસણી શું આવે તમને ખબર હોય ઢીસણી શું આવે કોમેન્ટમાં કહી દેજો આપણે લખી નાખજો કે આને કે ઢીસણી ખબર છે તને એ રોટલો આનો હા ભાઈ તને રોટલી દઉં પાકરો આવે ભાખરો ભાખરો ન કહેવાય ને ભાખરી કહેવાય ભાખરી ખાખરી સારું ખાવું ને પાપડો કોઈ બનાવતું નહીં આ જાદુ આપણે આવી ગઈ છે ભાખરી ચાલો વ્હાઈટ કંપી બસ ને આજ હા એ થોડાનું નથી જોવા બસ આયો છે મેં તો ત્યાં મને એ પાણી વાળું છે આ પાણી વાળું પણ કદ દેખાય લે જો અમારે છાશના એટલે ભરાઈ જાય ગુજરાતી હોય એટલે અહીંયા છાશ તો હોય જ હો છાશ જો તમે ખાલી મારા મમ્મી અને આ ભાઈએ ખાધું છે ચા દૂધ તૂટી ગયું અમારી ઘરે બે કપ છે એક તૂટી તો બીજું હા તો એક તો એક તૂટી ગયો છે ને એક એક તૂટી જાય છે એટલે બીજું ઘરે પડ્યો હા તો હવે તું આવીશ ને રોકાય તો લઈને આવજો હો અત્યારે આમાં પી લેવાનું ઓકે પી લઈશ ને પેલો મોટો કપ હતો ને એ બી તૂટી છે તૂટી એટલે જીવ પસરા તે બીજો નવો લેતા આવજે ને એકાદો એવો લેતો તે મોટો ફી લેતો ને ડાયનોસર દેરો એ ને મોટો ફઈ લેતા આવશે ડાયનોસર હોય ને બહાર જ્યારે ઘરે આવે ને કે ફઈને કીધું લેતા આવજો તને નથી કહું ખાવ છે નું નામ ખાઈશ કુવા પી ખવાય તારે ખવાય ને નહીં નો ખવાય હું કુવા પી ખાવ મારી ડીશ નથી થાળી તો પૂરી થઈ ગઈ મારે પેન ભેગું ખાવું પડે ને તો લેતા આવતી હોય તો ક્યાંથી લેતા ક્યાંથી આવે લાવવું એમ કે બસ એટલી જ લે બસ એટલી જ લે હવે હારો યાદ આવી ગયું બધું યાદ આવી ગયું ચાલો હવે તે હતો છાશ આપો એ હાથ પછી તો છાશ પીવી છે ને છાશ લાવો છાશ લાવો હા, તો પી લે ફટાફટ ક્યાંક કરતો ને હા, છાશ બી આપણે કાઢીશું અત્યારે બધે દૂધ ખાઈશ દૂધમાં મસાલા